ગાઈઝ ગુડ મોર્નિંગ. આજે આપણે ગુડ મોર્નિંગ વડાતી મેદુ વડાતી કરીએ. તો ગાઈઝ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે બનાવી દીધા જો મેદુ વડા. બીજી વખત બનાવ્યા, એક વખત બનાવ્યા તો પતી ગયા ને બીજી વખત મેદુ વડા બનાવ્યા છે. બટાકા વડા બનાવી દીધા છે, કાંદા વડા બનાવી દીધા છે. આપણે તો છીએ અત્યારે હજુ સ્ટોલ ઉપર, હજુ ઘરે ગયા નથી. ગેસની બોટલ પતી ગઈ છે તો લેવા માટે ગયા છે. હું તો ઘરે આવી ગઈ. આજે તો ચાલતા રહી છું, એક્ટિવા તો ઘરે જ છે. તો અત્યારે ગવાર બનાવ્યા છે, ઘરે આવ્યા તો અમે આવ્યા ને અમે તો હવે ગવાર બનાવીશું. તમે ખાજો કેમ? હા તો ઇડલી વડા ખાધા એટલે એને ખાવાની ને અમે તો ગવાર બનાવીશું. હું તો પપ્પા 2 જણા ખાવાના છીએ, બીજું કોઈ નહીં ખાવાનું. હા, કોઈ ભીંડા લઈ જવાના છે. તો ગાઈસ હું બનાવું છું અત્યારે ગવાર લાવીશું. આટલા ગવાર તમારા બેને બહુ છે, હું બનાવું છું. હવે તો ચા બનાવી શ્રેયાના જે મેં કીધું ચા બનાવી દે, તો એને તો ચા બનાવી છે. અને આપણે તો ચા બસ બની ગઈ છે. તો ગાઈસ આપણે તો હવે ઘરે જવાનું છે. બધું પેક કરી દીધું છે. અહીંથી જો બધું પેક કરી દીધું. હવે ઘરે જવાનું છે. હવે આવે તો અમે ઘરે જઈએ. જમવાનું પણ બાકી છે, તો ઘરે જઈને જમી દઈએ. આવે એટલી રાહ જોઉં છું. હવે તાપ પણ એટલો બધો પડે છે ને આગળ તો રહેવાતું નહીં, એવો તાપ છે. વરસાદ ક્યારે પડશે કંઈ ખબર નહીં પડતી. હવે વરસાદ પડે તો તાપ થોડો ઓછો થઈ જાય. આપણે તો અત્યારે અહીં બેઠા છે રિક્ષાની વચ્ચે, અને આવે એટલે હું જાઉં. ફોન કર્યો છે પણ હજુ આવ્યા નહીં. આવી ગયા છે સાહેબ, એક્ટિવા લઈને આવી ગયા છે. હાય ગાઈઝ, જો તાપ કેટલો બધો છે, બારીમાંથી દેખાય છે. નીચે ઉતરવાનું મન જ નહીં કરતું. તો ગાઈઝ અત્યારે તો નીચે જવું ગમતું નહીં, પણ હજુ જવાનું છે. ચા પી લીધી, વાસણ ઘસી લીધા, બધા કપડાં અમે ઘડી કરવાના છે. તો આપણે કપડાને બધા ઘડી કરી દઈએ. અને સૌને ગયો છે નીચે રમવા માટે, શ્રીરામ જાય છે બધું એમનું કામ માટે, અને હું બેઠી છું મારું કામ માટે. તો ગાઈઝ હવે 6 સાડા 6 વાગે પછી જવાનું છે નીચે. અત્યારે તો નથી જવાનું, કારણ કે 6:45 તો થયા છે. તો જઈશું આપણે 6:30 પોણા 7 વાગે જઈશું. અને જે ખબર નહીં હવે જમવાનું શું બનાવવાનું છે પૂછી લઈએ બધાને, પછી કે કોને શું ખાવું છે એ બનાવીશું આજે. એ અત્યારે કપડાં ઘડી કરી. શું જાઉં છું અત્યારે માર્કેટમાં શાકભાજી લેવા માટે. તો હું શ્રેયા 2 જણા જઈએ છીએ અને સામે નીચે રમે છે. ગાઈસ હું જાઉં અને ફટાફટ પાછી આવું, કારણ કે આજે 6:30 થઈ ગયા છે. તો થોડું વહેલા જઈએ તો વહેલા પાછા આવીએ. હું જાઉં છું નીચે. તો ભાઈ સામે તો દેખાતો નહીં છે કે નહીં, કઈ રમે છે કઈ નહીં. મને પહોંચે તો કઈ છે કઈ. તો અમે તો જમી લીધું, દાળ ભાત બનાવ્યા તો બધાને પોતાના કામે લાગી ગયા છે. આપણે બધું વાસણમાંથી બધું રખી દીધું. સર સારી આવ્યા હતા, 3:30 આવી ગયા. તો ગાઈસ હવે આપણા બ્લોગનો સુધી ટાઈમ. અમારી વિડીયો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમે સપોર્ટ કરજો.